દક્ષાબાન પાયા મૂકી દીધ પાયો મજબૂત થાય કા પછી પાયામાંથી ને ધોરાજી આવે હે સેલાની સાઈ બાપુ એ કબરું બોલાવી હતી ને ત્યારે સીતારામ બોલ્યા હતા એમ અમરધામ આશ્રમમાં પછી દક્ષાબા ધોરાજી કરે હમણાં ખમો અહીં રાખ દે પેલા જ અહીં રાખ દે બધાને ચાંદલા કરી દે હાલો ડીશ લઈ લ્યો હાલો પીયું શ્રીફળ અહીં વેલા ઉપર પથ્થર ઉપર મૂકી દે આ પથ્થર અહીં રાખ દે હાલો ससी दे रख दियो बेटा उधर रख दो सामने बोल परबना पीरनी जय अन्नपूर्णेश्वरी अमर मातनी जय सतनाथ महादेवनी जय रामा पीरनी जय नाग देवतानी जय अपने अपने मात पितानी जय अपने अपने गुरुदेवनी जय ओम नमः पार्वती पते हर हर महादेव चलो सरस मजानी આપણી સુંદર યાદી અને આ ક્ષણના બધા સાક્ષી બનીએ જા ઓલા પંકજભાઈ પકડવાના હા આપણે જા પંકજભાઈ છે ને હા એને આપણે પકડવાના છે હવે ક્યાં મુંજાય હવે તો આપણે ખિલખિલ કરીએ છીએ હવે ખિલખિલાટ થઈ ગયું ને થોડો ટાઈમ જ હવે નહીં મુંજાય હવે નહીં મુંજાવવું પડે હો હમણાં અગરબત્તી લઈ આવો બાબુ અગરબત્તી નો લઈ આવો આ બધાને ચાંદલા કરી દો પંકજ મામાને બધાને જાઓ જામાં દીકરો છે કંકુ લઈ લે છે આ પણ હજી વાર છે જા હા બધાને કરી દેજો એ બધા ભાઈઓ છે ને એ બધાને કરી દે પંકજ મામાને બધાને કરી દે જાઓ ચાલો કરી દે બધાને જાઓ એ બા અહીંયા બાજુ ભર્યો અહીંયા ઉભા રહેજો હમણાં આપણે મુહૂર્ત કરવાનું ચાલો હા પેલા ફૂલ નહીં બધું ક્યાં છૂટા કરી નાખો શેનું મુહૂર્ત કરવાનું આજે પાયાનું આજથી કામ ચાલુ કરવાનું આપણે આશ્રમનું હા હા પછી કરી દેશો હા હા રાહ હતી થઈ જશે પણ તમારે અહીંયા જ રહેવાનું આ બધા ભગવાન એમ નહીં આમ જો તમે અહીંયા નહીં રહેવો ને તો જલ્દી કામ પૂરું કરી દે પણ તમારે અહીંયા રહેવું પડશે એના માટે હમણાં આને જો એક્સાઇટમેન્ટ એ ચક્કી બેન ચોકો મારો ઓહો ઓહો અમને નવો આશ્રમ બનશે હમણાં નવો આશ્રમ બનશે હમણાં ફૂલ છૂટા કરી નાખો પાખડી કરી નાખો હા બધું છૂટા એક રેતીન છબલું ભરી લીધું તો આ લોકો ખાલી નાથે પધરાઈ દે પછી વાંધો નહીં એક રેતીન છબલું ભરી લીધું તો નાનું હવેથી કોઈ ટિફિન લઈને આવવાનું નથી હો હવે ઓલા મોટર ફોન કર્યો તો ઈ નથી વાયર ગયો નથી ખીલી ગઈ હું પાછો ઓલ્યો પર ખીલી વાયર ને એટલે ઈ ખીલી વાયર માં લખાવેલા હતા આવી ગયો પણ ટાકાથી પાણી છાંટવાનું મેં પાઇપ કે પાઇપ નહીં હોય વંટી તો લેતો જાય હાલો હિમેશ ની વાડીના ફૂલે નસીબદાર હા બસ આવી રીતે હરકો થઈ ગયો સીધો કમ્પ્લીટ
બસ એટલું ભરીને બહાર કાઢી ચાલે લે. આવો કનુ બાપા, રાજેશભાઈ, સુનિલભાઈ, નીતાબેન, નિમિષાબેન. આજે તો બધો યોગ બહુ સરસ થયો. થેન્ક યુ તરુબેન, ભૂમિબેન, શિલ્પાબેન, રમેશભાઈ, દુદાભાઈ, કિરીટભાઈ. 1 તારીખ બીજ અને શારદાબાનો જન્મદિવસ. હા બધું ટાઈમ થયું. જો કે આપણે બીજને લક્ષ્યમાં રાખીને બધું કર્યું હતું. હા, બીજને લક્ષ્યમાં રાખીને બધું કર્યું હતું, પણ આ બધું સમય ભેગો થઈ ગયા. એક દિવસમાં 3 વસ્તુ, બર્થડે, ન્યુ યર અને આ. હા, બીજને લક્ષ્યમાં રાખીને જ બધું હતું, પણ બર્થડે કોનો છે? શારદાબાનો. હે હા, તો કાઈ કે ફૂલનો બેલો તો ભરી લ્યો. અડદિયાનો લચકો તો બને જ પ્રસાદીનો. ફૂલનો બેલ્યું. હે આ રહ્યું, એટલે ભર્યું ભર્યું. ભીનું. હા, હાલો હવે પાર્થભાઈ ઓલ બાજુ વહી જાઓ. લાડો અહીં બેસી જાઓ. હાલો બધાય, હાલો. પછી જો બધા એમાં રેતી અને ફૂલ પધરાઈ દો અને અહીં શ્રીફળ વધારે નાખો. હાલો પેલા શીખવાય બધી. હાલો, ગ્લાસ ગ્લાસ પધરાય, ઓમાં પાણી ઓમાં પધરાઈ દેવાનું. બહુ હા, હાલો. કેમ કરાય? બોલ પરબના પીરની જય, અન્નપૂર્ણેશ્વરી અમર માતની જય, સતનાથ મહાદેવની જય, રામા પીરની જય, નાગ દેવતાની જય, अपने अपने मात पितानी जय, अपने अपने गुरुदेवनी जय, कृष्ण कन्हैया लाल की जय, सत्य सनातन धर्मनी जय. ओम नमः पार्वती पते हर हर महादेव. હાલો બધા થાળી દે હાથમાં. ચપટી ચપટી ફૂલ પધરાતા જા. લડો થોડા દે બધાને, એટલે બધા થઈ જાય. પધરાઈ દે. હા, પધરાઈ દે. ફૂલ હમણાં આવી જશે બધા. મેં હિમેશને કીધું તું પણ. હા દિયો ઢીંગુન દિયો એને દે. એના હાથમાં ફૂલ દે બચું. હા અહીંયા દર્શન કરાવી દે, દર્શન કરાવી લ્યો. આઈ છે હાલો, આઈ છે મારો. હાલો હાલો હાલો. અરે વાહ. હા બસ દિયો, બધાને દિયો. હાલો મોહન હતા. હાલો અંભાઈ. મોહન બાપા એ નત વીણમાં અહીંયા આવતા રહ્યો. આ ફૂલ ના પોલું કરો. હાલો ફૂલ પધરાઈ દિયો. ચપ્પલ કાઢી નાખો, બારે ચપ્પલ કાઢી નાખો રમેશભાઈ. ઓલી બાજુ આગળ ચંપલ ઓલી છોડાજી થોડાક. હા કાઈ વાંધો નહીં બાબુ. બસ હા એમ કાઈ વાંધો નહીં બેટા. હા હાલો દિયો. હાલો હાલો બાપા. હાલો અંભાઈ ક્યાં ગયા? હાલો અંભાઈ. શશી દેવી ને દિયો. હો ઉભા રહ્યો બધા રહેવા દે બાપા. માંથી ફૂલ લેતા હો તો લેતા. આઈ છૂટા કરી નાખો, છૂટા કરી નાખો, છૂટા કરી નાખો. અહીંયા ત્યાં સુધી રમણ પધરાઈ દે. હાલો શશી દેવી. બે પાખડી જોઈ. સમયસર કામ ચાલુ થાય અને વહેલું. હાલો શશી દેવી. આ પેલા પ્રભુજી ને બધા લઈ ગયો. હાલો અંબાઈ અવતારો. હાલો જય મામા. ઓલી રેતી. હાલો બે ફેરે નો હોય. હાલો ને ભાઈ હવે. હાલો ને ભાઈ હવે. હા બે પાખડી પધાર હાલો. નહીં ગયા હોય જઈ આવ્યા હોય. હા રેડી હાલો. શશી દેવી. મને તો બહુ મજા આવે છે. હા મજા આવે. થોડું લાડો થોડી પણ લોકોને પાછું સાફ કરવું પડશે. ભલે. હા લે લો. વાહ. હા હાલો પ્રજ્ઞાબેન. હાલો તમે લઈ જાઓ. કોણ તે લઈ જવાનું? અરે વાહ. વેરી ગુડ. ચંદ્રલાલ કરે છે તો. હા બતલાવ. આમ જુઓ. એક હોય. પાર્થભાઈ પીયુ ઊભી થઈ જા મતી. હાલો હાલો. પાછા બાજુ આવતો રહેવાનું.
પાણી જરીક પેલા મારું પૂછું મારે પેલા લેવા દે પેલા તો ઓલો તો ભલે નડી દે કડી આદ્ય શક્તિ અમર માતા અજર અમર અવિનાશી છે, અલખ ધરતી બ્રહ્મ શક્તિ સમુદ્રમાં દર્શાણી છે, અખિલ વિશ્વધારી છે, માં અનંત નામધારી છે, ત્રણ દેવને પ્રગટ કર્યા માતેશ્વરી ભવાની છે, અગ્નિકુંડમાં પોતે ઉમાયા પાર્વતી કહેવાના છે, ગુણના ગણપતિ થયા વિઘ્ન સૌના હાર્યા છે, પૃથ્વીને પાતાળ રચ્યા, અગ્નિ અવકાશ રચ્યા, સાત સમુદ્ર નવનાગ રચ્યા, 36 થયા, ચંદ્ર સૂરજ તારા રચ્યા, 52 વિરોધી પાળ થયા, જગ તેરી સૃષ્ટિ રચ્યા, નવદુર્ગાના સ્વરૂપ લીધા, જોગણી કેરા રૂપ તમારા બ્રહ્માની ચામુંડા દેવી મનસાને અંશુલા છે, અંબા અંબિકા ભવાની માતા કોડલને માં કાળી છે, ભગવતી કેરા રૂપ અને અવનીને ઉજાડી છે, ત્રિશુળધારી હાથધારી અસુરને અણનારી છે, સત ધર્મથી વિમુખ થયેલા દુષ્ટને અણનારી છે, જતી સતીને ઋષિ મુનિ ચાર વેદ તો સ્તુતિ કરે, સિદ્ધ 84 ચરણે પડે, નવનાથ નમન કરે, અમર માતાના સ્વરૂપ લીધા, સોરઠ ધરા દીપ આવી છે, દેવી દાસને ચરણે આવ્યા, ગુરુ લીધા ધારી છે, ટુકડો માગી ભોજન દીધા, રક્તપિત્તના રોગ હર્યા, કોઢિયાને કાયા આપી, આશરા કેરો ધર્મ લઈ, ધર્મની શક્તિ સ્થાપી, અગન ઝાડથી બળતા જીવને દુઃખના આંસુ લૂછ્યા, પંથ ભૂલેલા માનવીને માર્ગ સૌને બતાવ્યા છે, ગુરુ ચરણે સુતીક્ષણ બોલ્યા, તેની કળા અપરંપાર છે, જ્યોત રૂપે જળહડિયામાં પરબમાં પ્રકાશ છે, માં પરબમાં પ્રકાશ છે, સાત દેવીદાસ અમર દેવીદાસ, સાત દેવીદાસ અમર દેવીદાસ, બોલ પરબના પીરની જય, અન્નપૂર્ણેશ્વરી અમર માતની જય. હાલો અશોકભાઈ વતી હા સાત દેવીદાસ અમર દેવીદાસ, એલા પડકારો પરબુદ્ધિ ભૂગવો છે એટલે બધા ઉભા દેવીદાસ અમર દેવીદાસ, દેવીદાસ અમર દેવીદાસ. આવવા જાય ને હે બોલો પરબના પીરની વચ્ચે આવવું જોઈએ. અન્નપૂર્ણેશ્વરી અમર માતની જય. હાલ્યો દર વાછો લેવાનો છે. આમ 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 રાખો તમે બે હું વગડી કપડી એ મારી માં દેખાય ને मिश्री चढ़ा दिए, मिश्री चढ़ा दी. હા મિશ્રી હાલ હા પરબ પહોંચી જાય ને આપણો અવાજ પહોંચી હાલી ગયા તા એટલે એટલી રસ તો ચોઈતી હોય ને ત્યાંથી વાટી આવી કહેવાય. ઈ માટી નસીબ હોય ને ત્યારે મળે. મિશ્રી પધરી જીવનમાં મીઠાઈ ખાય. કાયમ આ જગ્યા ઉપર મીઠાશ રહે. આ જો કાયમ જગ્યા ઉપર મીઠાશ હોય તો બધું આવી હા જાય. જો મીઠાઈ છે. ચકલાવ મીઠાઈ હાલો 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 હાલ્યો આ બધા પ્રભુજી ફૂલ પધરાવી કરાવી દો. દો પેલા લાવો. ફૂલ પધરાવી દો તમે લાવો તો દાદા હમણાં આ આ આ બધા બધા હરેશભાઈ ને બધાને બોલાવી દો. ક્યાં ગયા? વાહ છે હરેશભાઈ. હા તો બધાને કે રેતી પધરાવો હાલો. બોલો બોલો બધાને મેં કીધું હતું પણ બધા ક્યાં ખોવાઈ ગયા. હાલો શશી દેવી જિંદગીમાં મીઠાઈ હા હાલો કે બધા મુઠી મુઠી પધરાઈ દો. હાલો માં દીકુડો હાલે વાહ ની આટલો જો કે આ તો જો કે આ તો જો કે આ તો જો
આ તો જો બેન બોલાવે એમ કે હાલો હાલો બધાય રેતી ચપટી ચપટી પધરાવી દો. જય મા અમર અશોકભાઈ, જય મા અમર. બેન ભાઈ ભાઈ સત દેવીદાસ તમાર વતી મેં પધરાવી દીધો બધાય નાપી દો. ચલો ફ્રન્ટ કેમેરા કરો. ભાઈ ક્યાં છે? લાવો જોઈન કરું. જોઈન કરો મેં તો કીધું ઓમ છે. આમાં જોઈન નો ઓપ્શન કેમ નથી આવતો? કમેન્ટ કરો તો પાછી ભાઈ. જોઈન નો ઓપ્શન નથી આવતો. પ્લસમાં ચલો બધાય આવી જાઓ. હાલો અહીંયા હરમડિયા સ્ટાફ બધાય આવી જાઓ. ક્યાં તમે બધાય વયા ગયા? હું यहाँ બધાયને અવાજ કરી બધાય બધાઈ દિયો રહેતી. कोई बात नहीं. अरे ये तो अच्छा रंग है, वो तो होना चाहिए. नहीं निकालो मत. हाँ हेलो बोल परबना पीरानी जय अन्नपूर्णेश्वरी अमर मातनी जय. હાલો આવી જાઓ બધાય. હાલો કોન્ટ્રાક્ટર સાહેબ આ છે આપણા કોન્ટ્રાક્ટર સાહેબ. વારે લાઈવ માં યાદી કરાવતા રહેશું કે 3 મહિનામાં આપણું કામ પૂરું કરી દેશે. પંકજભાઈ બહુ સારું કામ કરે છે. કોઈને બાંધકામ રિલેટેડ કંઈ પણ કામ હોય તો 3 મહિના પછી સંપર્ક કરજો. આપણા નંબર પછી જાહેર કરશું નિરાતે પંકજભાઈના. આ ભાઈ મને કે તને અહીંયા કામ એટલું બધું મળે છે ન્યા ક્યાં અમે તો એવું નથી આશ્રમ એટલે આ કામ માટે તો એને આ ખબર ન હોય ને. આ પપુડા વગાડા ઢોલ લઈ આવવાના હતા આજે. હા બધા આખા સાથી પરિવાર વતી લાડોબેન પધરાઈ દો તો. હાલો તો હા આ મોટો ખોબો લીધો રે. બોલ પરબના પીરની જય अन्नपूर्णेश्वरी अमर मातनी जय. હાલો આખા સાથી પરિવાર વતી હો ભરી લ્યો છે. આ એકાદો છે ભરી લ્યો છે. બોલાવી લ્યો બધાને. બોલા બેનો ને બધાને બોલાવી લ્યો. એ અમરમાં પાસે મૂકી આવો. જાઓ ડબ્બામાં દીકરો જાઓ પેક કરી દો. in my life. શું એ લઈ લે. Time ever in my life. ચશ્મા લઈ લે ભેગા. વગાડો લાવ હું વગાડું. કોઈ દી વગાડ્યા નથી. આ તો હરખના છે. આ કા સરસ વાગ્યું. આ લઈ લે બાબા પાસે ચશ્મા. એ હાલો બધા સમગ્ર સાથી પરિવાર વતી પધરાઈ દીધું તમને બધાને યાદીમાં લઈને જ યાદીમાં રાખીને. હાલો આવી જાઓ બધા ભાઈઓ ને કાલ. Bye. આખું ઝાડવું ફૂલ નું ઉપાડી આવ્યો. આવો લાડો મજામાં છે. હા એમ Mama, તે વસ્તુ જોઈ ને? શું માં? હા સાત્યો કર્યો જોયો ને. વેરી ગુડ. એમાં હવે એ બધું ઓલું ભરવાનું. જય ગોપાલ, જય રામાપી, જય મા અમર. હા બા કેશુ બાપા ને નરસુખ બાપા ને કે અહીંયા આવો આશ્રમે લસકો ખાવો. હમ ભાઈને ફોન કરો તો લાવો. હા કરું. Wow. હા લચકો સાંજે આવી જશે હો. કેશુ બાપાને તો સાંજે આવવાના જ છે.
આ ખાડાને છે ને તમને કહું થોડોક કોરવું પડશે વધારે. જય હો પરબના પીરની જય હો. બાપા વાવવા લઈ વા કે ઓલ બાજુમાં ખૂણે જ ઓલું છે ને ત્યાં જ પાણી જતું હોય ને ત્યાં જ અત્યારે વાવી દઈએ મંડપની બાજુમાં. આ ઓલો ડોમ બનાવ્યો ત્યાં પાણી જતું હોય એટલે ત્યાં જ વાવી દઈએ ને. હા જય મા અમર, ભાવેશભાઈ, શૈલેષભાઈ, ઉષાબેન, કિરણબેન, વરુભાઈ, જય મા અમર. લાડોબેન આજે બહુ મોજમાં છે. હા ઘણા વર્ષોનું એમનું અને આપણું બધાનું સપનું પૂરું થયું. જય હો પીપળેશ્વર મહાદેવની. ખૂબ સરસ. કેશુ બાપા સાંજે તો આવવાના જ છે અહીંયા. આ હાય હેલો ના મેસેજ ના કરો પ્લીઝ. હા થઈ ગયું બેન. મુહૂર્ત તો આપણે ભૂમિપૂજન કર્યું ત્યારે જ થઈ ગયું હતું, પણ દરેક વખતે એક સારી યાદી આપણે આલ્યો. હા જય મા અમર. જય મા અમર, જય રામાપીર. હા જય મા અમર, જય માતાજી, જય મા અમર, સતદેવીદાસ, અમરદેવીદાસ. હા બા જય મા અમર, સતદેવીદાસ, અમરદેવીદાસ, જય માતાજી. હે કામ ચાલુ થઈ ગયું પૂર જોશમાં. જય ભગવાન, જય ભગવાન, જય અમરમાં, જય અમરમાં, જય મા અમર. એટલે બે બાજુ આંબી જાય વચ્ચે લઈ ગયો. ટાકો છે ને અહીં વચ્ચે રાખી ગયો અહીંયા. બાવનું નામ હજી કઈ નથી પાડ્યું. સતદેવીદાસ, જય મા અમર. હા આજે શારદાબાનો જન્મદિવસ છે. આશ્રમના પાયાનું કામ ચાલુ થઈ ગયું હે. આશ્રમનું કામ ચાલુ થઈ ગયું હે. બીજ છે શારદાબા. અમારી શારદાબાનો જન્મદિવસ છે. સતદેવ અમરદેવીદાસ. ચશ્મા મૂકી દો અત્યારે નથી જોઈએ. ચશ્મા જો હે તડકા છે લૂછવા પડે એવું છે. આ નેપીનથી લૂછી નાખો ના લ્યો. આવો આવો કિશોરભાઈ. જય મા અમર. જયદીપભાઈ ના મમ્મી ને એકદમ સરસ. જયદીપભાઈ પધાર્યા છે લાઈવ માં. દયાબેન જય મા અમર. નેહલબેન જય મા અમર. જિગ્નેશભાઈ, કૈલાસબેન, અલ્પાબેન, સંજયભાઈ, રાહુલભાઈ જય મા અમર. મુકુંદભાઈ જય મા અમર. મનોજભાઈ જય મા અમર. ચોક્કસ શંખની વ્યવસ્થા કરશું. એ તો આવશે ને બા ની તેને કે લેતા આવજો. નગારું, શંખ ને બધું. કાંઈ વાંધો નહીં. લુહાઈ આ નસીબદાર હોય એને આ બધું મળે તો પછી આવી જાઓ. સાંજે સંતવાણી છે અને પ્રસાદ અહીં લેવાય એ રીતે નીકળજો. આ છોકરાઓને બધાને પાણીનો ફેરો મારી દો. ગાલો ગાગર લઈને પીવડાવી દો. નવરાવતા નહીં. એ કાલથી બધાને ટિફિન લઈને આવવાની મનાઈ છે અહીંયા. પંકજભાઈ હાઈ જે જમીને અહીંથી જવાનું, બપોરે ટિફિન અહીં લઈને આવવાનું નથી. હા એમ ભલે રેવા આવતા રહી અલગ વાત છે, પણ જ્યાં સુધી તમે અપડાઉન કરો ત્યાં સુધી ટિફિન લઈને નથી આવવાનું. હાંજે ઘરે ના પાડી દેવાની કે જમીન આવશું. આવો પધરાઈ દો બેન. રેતી જોઈ આ ઓલું ભૈરું. આ પતંગ કોણ ચગાવે પાછું ચડી?
હાલો બાપા, જયસુખ બાપા, પધરાઈ દો યાર, ચપ્પલ કાઢ નાખો. હા હા હા, પધરાઈ દો એમાં. ચપ્પામાં હાથમાં ખોબામાં લઈને પધરાવા. હા, અંદર અંદર પાયામાં. બોલ પરબના પીરની જય, અન્નપૂર્ણેશ્વરી અમર માતની જય. હાલો જય બોલાવતા જાવ, પધરાતા જાવ. પડકારો ઠેઠ પરબ ઉધી જવો જોઈએ. હે ઓલિયાઓને એમ થવું જોઈએ કાઈ એમને કોક યાદ કરે સાચા દિલથી આમ. હાલો હાલો હાલો, બાકી હોય પધરાવો રેતે અને સાલું ભણ્યો અહીં. હાલો રમેશ બાપા, મેં પધરે એટલે આપણે પહેલા હાલો. આ બધા તો આપણે ગમે એટલી ઓલી રાહ જોવાતી હોય ને, સમય આવે અને જ્યારે યોગ પૂરો થાય ત્યારે આ બધા અવસર આવે. કા હા આવો આવો સુનિલભાઈ, સમય લઈને આવો. લ્યો ને બેટા મોબાઈલ આ શું તું માથા ઉપર શું છે કહી દીધો. ઈ તો ઓટોમેટિક આપણે ધૂપ થઈ ગયો અમરવાનો. ક્યાં છે? હા રહ્યું ભલે રહ્યું, ચાંદલો કરવાનો પડે, થઈ જાય એમ બેટા. હા નમસ્કાર, સદીદાસ, જય મા અમર, જય શ્રી કૃષ્ણ બધાને. નવા વર્ષના બધાને જય મા અમર. ખૂબ સરસ મજાની શરૂઆત આજથી 1/1/2025થી અમરધામ આશ્રમ અને પ્રભુજીઓ માટે થઈ રહી છે. એક સોનાનો સૂરજ ઉગ્યો છે આજે અમરધામ આશ્રમ હરમણિયાની ધરતી પર. ત્યારે આપ સૌને અમે લોકો આહ્વાન કરીએ છીએ કે આવો પધારો, આ સેવાના કાર્યમાં તમે પણ અમને સપોર્ટ કરો, તમે પણ ભાગ લ્યો, સેવાનું ભાથું બાંધો. આજથી જ આપણે અમરધામ આશ્રમ પર પાયાનું જે પથ્થર મૂકવાનો છે અને પાયા ગાળી અને કમ્પ્લેટ બધું બાંધકામનું કાર્ય આજથી ચાલુ થઈ ગયું છે. એટલે આપ સૌ બધાને અમે પ્રાર્થના, આપને સૌને વિનંતી કરીએ છીએ કે આપ સૌ પણ જલ્દીથી જલ્દી અમરધામ આશ્રમનું નિર્માણ થઈ જાય એ માટે સૌ ઘરે પોતાના ઈષ્ટદેવને પ્રાર્થના કરજો કે જલ્દી આપણે બધા પ્રભુજીઓ જે હેરાન થઈ રહ્યા છે રસ્તા ઉપર, ઘણા બધા વેઇટિંગ લિસ્ટ છે આપણી જોડે, એ બધા જ પ્રભુજીઓને એક નવું જીવન મળે અને પોતાના જીવનમાં એ પણ એક સોનાનો સૂરજ એમના પણ જીવનમાં ઉગે, એવી સૌ સાથે મળીને પ્રાર્થના કરીએ અને આ આશ્રમમાં આપણે પણ સૌ સહભાગી બનીએ. આજે અમરધામ આશ્રમ પર બીજ છે અને બીજનું ભજનનું આયોજન કરવામાં આવેલું છે. ત્યારે આપ સૌને પણ અમે લોકો કહીએ છીએ કે તમે પણ આવો, પધારો આજે સાંજે ભજનમાં. અને આજુબાજુમાં જેટલા પણ લોકો આ અમરધામ આશ્રમને આજુબાજુના હોય એ લોકોને પણ વિનંતી છે તમે આવો અને અમને સપોર્ટ કરો. હા અરવિંદભાઈ જેઠવા 1/1/25 100% અમરધામ આશ્રમમાં ધૂમ મચી. હા ભાઈ, જરૂર થઈ જશે. માએ અહીંયા મોકલી દીધા છે અને હાવ બધા જ પ્રસંગો જેટલા બને છે ચમત્કારિક રૂપે બની રહ્યા છે. ત્યારે આપણે સૌ માતાજીનો ખૂબ આભારી રહીશું, કારણ કે એમને આપણને અહીંયા મૂક્યા છે અને આપણી સાથે જ છે, કારણ કે એ બધી જ નાની મોટી બાબતોનું ધ્યાન રાખે છે. સાથે એક બીજી વસ્તુ કે અમારા આશ્રમમાં જે શારદાબા છે, જલ્પાબેનના મમ્મી શારદાબા, જેમનો આજે જન્મદિવસ છે, તો શારદાબાને જન્મદિવસની ખૂબ અઢળક શુભેચ્છાઓ. તમને મા અમર તંદુરસ્ત જીવન આપે અને આવી જ રીતના જે અમરધામ આશ્રમ સાચવવાનું કામ, અમે લોકો તો બહાર હોય, શારદાબાઈની મોસ્ટ પ્રાયોરિટી એ હોય છે કે પ્રભુજીને સાચવે છે અને આશ્રમનું બધું જ મેનેજમેન્ટ તેઓના હાથમાં છે.
એટલે બાને મા અમર ખૂબ લાંબુ આયુષ્ય આપે એવી સૌ પ્રાર્થના કરીએ. જરૂર અસ્મિતાબેન આ બધું કામ પતશે એટલે આવવાનું થશે એટલે અમે જાણ કરશું, આવશું, જરૂર આવશું, બધાના ઘરે આવશું. પણ અત્યારે આપણી મોસ્ટ પ્રાયોરિટી એ છે કે પ્રભુજીને સારું જીવન આપવા આપણે રાત દિવસ અમે લોકો દોડીએ છીએ. તો આપ અત્યારે અમને સપોર્ટ કરજો. ઘણા લોકો કહેતા કે અમને સેવાનો મોકો આપો, આપણે કોઈ પાસે પૈસા સ્વરૂપે દાન એક્સપેક્ટ નથી કરતા. તો આપણે એવું નિશ્ચિત નિર્ણય લીધેલો છે કે જે લોકોને આપવું હોય તે વસ્તુ સ્વરૂપે, એટલે કે કોઈ સિમેન્ટ લખાવે છે, કોઈ કપચીના લખાવે છે, કોઈ ગાડી રેતી લખાવે છે. જે લોકોને યથાયોગ્ય જે લોકોનું હોય એ રીતે શક્તિ હોય એ પ્રમાણે આપણને અહીંયા લખાવે છે. એટલે આપ સૌ સાથે રહેજો. આવો મીરાબેન, જય મા અમર. દેવીનભાઈ, જય મા અમર. ઉમેશભાઈ કંઈ નક્કી નથી હો ભાઈ. માધુરીબેન, જય મા અમર. સદેવીદાસ, અમરદેવીદાસ, સીતારામ, દેવજીભાઈ, અરવિંદભાઈ, કોમલબેન, હરેશભાઈ, સુમિતાબેન, અસ્મિતાબેન, મયુરભાઈ, દયાભાઈ, અલયભાઈ, ચંદ્રિકાબેન, મયુરીભાઈ, ભાવેશભાઈ, કિરણબેન, બધાને જય મા અમર. સ્ક્રબમાં આમાં થૂઈ જવાનું, હવારમાં આમાં ગયા રાખવાનું. સાથે હળમળિયાથી આજે આપણે આશ્રમ પર બધા આપણું ટીમ છે, હળમળિયાનું ગ્રુપ છે, તેઓ બધા આપણને ખૂબ સપોર્ટમાં છે. અને અહીંયા જ્યારે પણ કોઈ પણ વસ્તુની જરૂર હોય ત્યારે તે લોકો હાજર થઈ જતા હોય છે. એવી જ રીતે આ પાણીનું ટેન્કર અહીંયા અત્યારે વળી પાછો પાણીનો ઇસ્યુ ઊભો થયો છે અને પ્રોપર પાણી આવતું નથી આ બોરમાંથી. તો તેઓ લોકોએ સાંજે જ ટેન્કર મૂકી ગયેલા ટ્રેક્ટર સહિત. એટલે ખૂબ સારો એવો સપોર્ટ મળી રહ્યો છે. બધા ભાઈઓ અત્યારે પંકજભાઈ જે કોન્ટ્રાક્ટર છે તેમની ટીમ અત્યારે આશ્રમ પર આવી ગઈ છે અને કામ લાગી ગયા છે. હા, અહીં નાના મોટા બધાનો સહકાર છે અને સહયોગ છે. બોલેરો અને મિલે વાંધતો હાલો હવે રાખો છો. કાલે અહીંયા છે ને 9 મુકાઈ દઉં, એક બેલા રાખીને, એટલે આઘું પીવા જવું નહીં આ લોકોને. હા હા સુનિલભાઈ, દક્ષાબા છાંયે વયા ગયા. હાલો ઓલી બધું અડદિયા લચકો બોલે છે, અહીંયા લઈ જાઉં. એ પરબ ના પીર. આવો ગોગા બાપા, જય શ્રી કૃષ્ણ. કેમ મોડા 24 કલાક ડોસી તો આવી ગઈ. હા, ડોસી તો રોટલા કરવા આવી ગઈ છે. એ આવી ગયા એમ બોલો ડોહા બાપા. કાઈ વાંધો નહીં, હવે આ ગઈઠાવનું છે ને. આ માતાજીને શું વાંધો પડ્યો? હા, પીયુની મમ્મી પણ સરસ એક્ટિવ થઈ ગયા છે. એને તેડી લે બચ્ચું. શું થયું? પ્રજ્ઞા આંટીને બોલાવી લે. એ પ્રજ્ઞા બેન, બાવને લઈ લ્યો. હા આવે, દીકુ દૂધું લેવા ગયા સાવે. ઓકે ની
હતા પાયા મુહૂર્ત માં હતા જાઓ જાઓ ઉધર उधर जाओ पूजा पूजा करने जाओ आता पानी आपो ने हाँ ठंडू हाले ने अत्यारे तो पण ठंडू એટલે ગોરાનું ઠંડુ ચલો ભાઈ અડદિયાનો ગરમા ગરમ લચકો સગન બાપાના હાથનો ના કારીગર છે કેટલા ઘુમરામાં આવી રહી છે બહુ પહોંચ્યો માં મૂકવું હતું પાડો થાય હાલો ગરમા ગરમ અડદિયાનો લચકો પ્રસાદ લેવા આવી જાવ બધાય બાવનું નામ હાંજે હાંજે જાહેર કરશું આવો વિજયભાઈ જય અમરમાં હલો શાકના સ્પેશિયાલિસ્ટ એ યા નો ચડાય પણ હિમેશ હાવ આમ નો લડી લેવાય અહીંયા ઉભો ઉભો આમ વિડીયોગ્રાફી કરે છે હા યા સેના શું સમાચાર આવો લતાબેન વિજયભાઈ કાજલબેન ભાવનાબેન સમાચાર ને સમાચાર જો આજે બીજ લે આવી ગયા વિનુ બાપા હારું હારું એકલા આવ્યા બાંધ લઈ આવ્યા એ તો બાંધ લઈને આવવાનું છે લે હાલે એ મમ્મી નાની થઈ ગઈ કા ભૂંગરા વગાડવા માંડી અહીંયા લઈ આવવાના લઈ આવ દર બીજે હું અઠવાડિયામાં 2 થી 3 થી 4 થી ભલે ને આવતા કા ભલે ને રિયા અમને કઈ નહીં નડે અહીંયા તો એક નાય ગોવાળ ને હો નાય ગોવાળ હાઈલા જાઓ શું જોઈએ છે એને તો નથી પીતી ચમચી અચ્છા વાટકે પી લે છે ને અગાઉ ઠંડુ કરીને રાખવું તૈયાર કરેલું જોઈએ ત્યારે ગરમ નહીં કરવાનું તપેલી હવારમાં જ ગરમ કરીને મૂકી દેવાય પછી ખોટું ટાણે રોવડાવવું એવું શું કામ કરવાનું આ છાંયો આવ બા ગરમ હવારમાં તપેલી કરી જ લેવાની 4-5 ગ્લાસની પછી ભૂખા થાય તો રોવે જ નહીં તો ઉતાવળ હોય ને ગરમ છે નથી ગરમ છે ને હવારમાં તપેલી કરીને રાખ દેવાની સેજ અમથી સાકર નાખવાની ખાંડ નહીં બસ હાલો બસ જો ઠરી જાય એટલે પછી પાણી મુકાય એટલે જલ્દી ઠરે ભૂખા થાય પછી થોડા રહીએ હા હવે માસી બા આવ્યા ગ્લાસ ઓલી નાની ગ્લાસ રાખ્યો તો નાનો ગ્લાસ એ પપુડાવ એમ દીદી પાસે બેસી જા એટલે દૂધ પી લે જા મારી જા વધારે જીદ્દી છો થોડીક આ બધા એટલા ચાઈગલા થઈને આવે છે ને મારા દીકરા હું કરતા જો વગાડો પપુડા જોઈ લે હમણાં વધારે વાઈ થઈ ગઈ છે એ નથી બેન બહુ જિદ્દી છે નાનકડું ઈંગવર્યું પણ બહુ જ જીદ્દીલું છે મંડે માથા પછાડવા જરા કઈ મોડું થાય ને તો કા અહીંયા મમ્મી લાડ કરશે મમ્મી સર્વિસ કરી નાખશે જોઈ લે જોતો જલ્દી પી લેવું છે
એના 2 કટકા કરી નાખવાના. સોફ્ટ કપડું છે ને એ નાક કે મોઢું છોલાય નહીં. જોઈ લે ઉતાવળ તો જો જોઈ લે. એમ નહીં, ખોડામાં બેહાડીને પીવડાય. હા, ઓછા નથી, ખોડામાં બેહાડીને પીવડાય તો હૈસે. હાલો. ઓહો બહુ ખોટું લાગી જાય ભાઈ તમને તો. જોઈ લે છે કઈ લખણ પૂરા છે બધાય. હા, લખણ પૂરા છો, લખણ પૂરા, લખણ ખોટા. તો કાંઈ છે લાડો એને જોઈ લે કેવી ખેલ કરે. નોટંકી હા, કેવાનું નહીં મને કાંઈ એમ. ઓ ભાઈરે ચાઈગલા પણ તમે તો. હાય છે. હાલો દૂધ પી લાલ માં દીકરો, હાલ દૂધ પી લાલ. જોઈ લે કઈ ખબર રે પર ભાઈ સ્વિચ કેવી લાડો બરબારી બંધ થઈ જાય. સર્વિસ થઈ જાય દીદી ની તો એવું થાય તો ખબર નથી પડતી. આપણી કામ કરવાનું હોય તો તે રીતે ન કરી શકીએ. એવા દેખાડે થાય. જોઈ લે તું બોલ માં કાઈ તોફાન નહીં હો ખોટા. આ તો 1 થી 1 ચડિયાતા છે હાડા. હે મને એમ કે પીવું એક જ તોફાની હે તો તું તો એના કરતા ડબલ નીકળી. હજી આવશે ઈ તો કોઈ હુંય કરશે. હા ગમતે સર્વિસ કરવું જો તોફાન કરો તો એક સર્વિસ નો વાર નક્કી કરી નાખો. સીધા નો હાલો એટલે સર્વિસ. તોફાન ની આવું ખબર પડે કે તોફાન. હા, બધી ખબર પડે છે. એમ તો હોશિયાર છે. જો તો કેવી બુદ્ધિ છે. લે બસ હાલો દૂધ પીલા માં દીકો, દૂધ પીલા બસ. દૂધ પી લ્યો, દૂધ પી લ્યો, દૂધ પી લ્યો. અમે નાના હતા ત્યારે આવા હતા એમ. અલા કોઈ નવરાઈ નહોતી તેડીને ફરવાની આપણને. નાના હતા ને ત્યારે તો અમને તો ઓલા છાણ નું ગાડું ભર્યું ને માથે બેહાડ દેતા જાઓ વાડી ભેગા થાવ. હવે નીંદર માં આવી ઉડાઈ દો દૂધ પીવડાવી. 1 થી 1 ચડિયાતા છે. એટલું કઈ એ સમજી જઈશ. બોલ બસ હાલો દૂધ પીને હુઈ જાવ. હાલો દીકરો હાલો 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 હાલો. હવે નથી પીવા, ઉડાઈ દો હાલો. હા કરી હાલો. હા ઉડાઈ દી પકડા બેન નીંદર માં છે બીજું કઈ ઉડાઈ. હાલો હું હિટ કરી દઈશ. બસ ઓપે મોબાઈલ નાઈ કે માથે જલ્દી વજન નહીં. એ બસ હાલો હાલો ઉઈ જાવ. હાલો માદી કાલ. હા જો બધું ખેરીસો હેઠો કર્યો. એક કરતા એક ચડિયાતા છે ને. આમ જો હજી આ ઘટે છે આવ્યા. બોલો બાવ ને દીકો કર લો બાવ ને દીકો. કા જો એ કેવું તોફાની છે જોઈ લે. જો તો જો કેવા ખેલ કરે જોઈ લે. બાવલું ખેલાડી છે તારા જેવું જ છે ને. બાધોકડું તો કેવું છે? તો બાધોકડી નથી એ મમ્મીને વાલી તો કરી દે. 3 જ આટલી જ. હજી એક વાર કરી દે. હજી એક વાર વાલી કરી દે. ઓહો એમ કર્યું. હિંચકો ને થાપલી મારી હિંચકો ને એટલે હુઈ જાય. આમ થાપલી મારવાની હળવી બસ. થાપલી મરાઈ જા આમ. આ બસ એમ. આ વેરી ગુડ. એટલે હુઈ જાય. વેરી ગુડ. નાનું બાવ ઘોડિયામાં. કેવી ખબર પડે જો થઈ ગઈ ને ચૂપ. હા એમ કર. તારા જેવડું અમારે બાવર્યું.